એટલે હેડો ભાઈ, બહુ દિવસથી વિડીયો નહોતા બનાવતા, તો આજે તારીખ થઈ 8 એપ્રિલ. આજથી વિડીયો બનાવવાનું ચાલુ કરીએ છીએ ડેલી બ્લોગિંગ. અને તો આજથી ચાલુ કરીએ છીએ. વચ્ચે ખાસા ટાઈમની બ્રેક પડી ગઈ, વિડીયો નહોતા બનાવતા. હવે આજથી ચાલુ કરીશું વિડીયો. ટ્રાય કરીશું કે રોજે રોજ વિડીયો બની શકે. જોઈએ હવે આજથી ચાલુ કરીએ અને આજનું કામ કરીએ અને વિડીયોમાં ઉતારવાની કોશિશ કરીએ, વિડીયો બનાવવાની કોશિશ કરીએ. જોઈએ શું થાય, કેમનો વિડીયો બને છે કે નહીં બનતો. બાકી તકલીફ તો બહુ પડી જાય ડેલી બ્લોગિંગમાં. લોકોને એવું લાગતું છે કે ડેલી બ્લોગિંગમાં શું છે, પણ ટાઈમ ખાસો એવો કાઢવો પડે અને રોજે શું કરતા હોય એ બધું બતાવવું પડે. એ રીતનો ડેલી બ્લોગિંગ થાય છે. હવે આજથી ચાલુ કરીએ છીએ આપણે આપણી દુકાનનો વિડીયો. અરે અલ્તાફભાઈ સુપારીવાળા આવી ગયા છે. આવો રાજા, આવો આવો. જોઈ લો, આ અલ્તાફભાઈ છે કે સુપારીના બહુ મોટા વેપારી છે. જેમની જોડે મળી જશે 480 રૂપિયા કિલોથી લઈને 740 રૂપિયા કિલો સુધીની સોપારી, એ પણ એક નંબરની ક્વોલિટી સાથે. શું લેવાનું? આવી ગયા નાના ગ્રાહક વિમલ લેવા. વિમલ લઈને હેડ્યા ગ્રાહક, નાના ગ્રાહક. પૈસા આપીને વિમલ લઈને ગયા. પૈસા મૂકી જઈશું ગલ્લામાં. બાકીના કોમ જોઈશું. ફ્રીજમાં જુઓ, હવે ફ્રીજમાં એવું થયું કે તમાકુ બધી જગ્યાએ થઈ રહી છે. બાકી સોડા એવું પતી ગયું છે, ફ્રૂટી થોડી પડી છે, દૂધ પતી ગયું છે. દૂધ દહીં છાશ ગોઠવવું પડશે. બધી ફ્રીજમાં મૂકવી પડશે, કેમ કે કસ્ટમર એવું કહે છે કે તમાકુ તડકાના લીધે, તાપના લીધે કોરી પડી જાય છે, સુકાઈ જાય છે, દળ થઈ જાય છે. તો કસ્ટમરને ફાવતી નથી, એટલા માટે આપણે ફ્રીજમાં મૂકવી પડશે. હવે આ બધાને ગોઠવી દઈશું આ બોક્સમાં અને બોક્સ મૂકી દઈશું ફ્રીજમાં, તો છૂટી પડી રહે નહીં અને ફ્રીજમાં જગ્યા વધે. આપણે તમાકુ સેટ થઈ ગઈ છે મસ્ત બોક્સમાં. એક જ જગ્યાએ દેશી જુગારથી સેટ કરી નાખી તમાકુ. હવે એને મૂકી દઈશું ફ્રીજમાં. આજે આપણે બીજા વેપારી જોઈએ એમની જોડે શું લેવાય શું નહીં. જય માતાજી, આવો આવો. આવી ગયા છે મેહુલ કાકા નવી આઈટમો લઈને. સ્મેલ લેવાની ખાલી નાકાથી ઉપર. આવી ગયા બીજા એક ગ્રાહક. 35નો મસાલો, 35 65. હાય 65નો મસાલો ખાસ બનાવીને જબરજસ્ત. બાકી અમારે અહીંયા આગળ એવું બહુ છે, નાના છોકરા મસાલા બહુ ખાય મોટા કરતા. હા, બીજાનો લેવા આવ્યો છે એ મસાલો અને એક નૂડલ્સ લઈને હાય ખુશ થઈ ગયા. બાકી હા છે અમારા સરપંચ સાહેબ. 65નો માવો ખાશે, પછી જશે ઓફિસમાં. ફર્સ્ટ ક્લાસ માવો ખાશે એકવાર તો. હાય શું કહો છો સરપંચ સાહેબ, મજા ને? હા, માવો તો ખાવો પડે. બાકી એક બારવાળી છાશ, બીજું શેમ્પુ અને બે વીઆઈપી. આવી ગયા બીજા ગ્રાહક ટનાટન. જોઈ લો, હા બીજા ગ્રાહક આવી ગયા. તાનસેનના ગ્રાહક શરમાઈ ગયા. બસ એકલો, કોઈ નહીં. આવી ગયા યોગેશભાઈ લાહ કરતા મોડા થાય. અવાજ ના ગયા હતા, હોજે દેખાયા. બહુ અમર ગણાજી આયા.